જય મહારાજ મિત્રો, દુબઈ વર્ક પરમિટ માટે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે જયભાઈ આણંદ વિદ્યાનગરમાં કોઈ સરસ મજાની ઓફિસ હોય ને વર્ષોથી કામ કરતી હોય અને દુબઈ વર્ક પરમિટના સ્પેશિયાલિસ્ટ હોય, તો અત્યારે હું આવ્યો છું દ્વારકેશ ગ્રુપ જે DHC છે અને આપણા આણંદમાં APC સર્કલ નજીક આવ્યું છે. ચલો આપણે જઈને પૂછી લઈએ કઈ રીતના પ્રોસેસ હોય છે. તો પવન સર, આપણે દુબઈ માટે જે વર્ક પરમિટ માટે શું સ્પેશિયલ લઈને આવ્યા છો આ ફેર? કેમ છો? મજામાં? એકદમ મજામાં. દુબઈ માટે આ વખતે આપણે નવું લઈને આવ્યા છે, જેમાં કે અત્યારે આપણી પાસે રિટેલ સ્ટોર્સ. યસ. રિટેલ સ્ટોર મીન્સ કે જેમ સુપર સ્ટોર્સ છે, સુપર માર્કેટ છે, મોલ છે, એની અંદર આપણી પાસે વેકેન્સીઝ છે લાઈક સ્ટોર કીપર, સેલ બોય, ક્લીનર, પછી સ્ટોર કીપર્સમાં જે અમુક અસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ છે, વેરહાઉસ મેનેજર્સ છે, આ બધી આપણી પાસે વેકેન્સી છે. પ્લસ આપણે અત્યારે ગોલ્ડ અને જ્વેલરીનું માર્કેટ તમને ખબર છે, દુબઈ તો ભાઈ વખણાય છે, વખણાય છે એની માટે. તો જ્વેલરીમાં સારામાં સારા ટોપ ફર્મની અંદર આપણે જ્વેલરીમાં કાઉન્ટર સેલ્સ અને કેશિયરની વેકેન્સીઝ લઈને આવ્યા છે, જેની માટે ખાલી જ્વેલરી એક્સપિરિયન્સ વાળા નહીં, બટ કોઈ રિટેલ સ્ટોરમાં જે મોબાઈલ સ્ટોર્સ હોય કે કોઈ કપડાના શોરૂમમાં કાઉન્ટર સેલ્સમાં કામ કરેલો કોઈ બી એક્સપિરિયન્સ કેન્ડિડેટ જ્વેલરીમાં એક્સેપ્ટેબલ ચાલશે. વાહ. યસ મિત્રો, દ્વારકેશ ગ્રુપમાં 100% આવો. આણંદ APC સર્કલની એકદમ નજીક છે અને દુબઈ વર્ક પરમિટના કહેવાય સ્પેશિયાલિસ્ટ છે. અને જે ભાઈઓ બહેનો જે છે જ્વેલરી શોપમાં કામ કરે છે, સારો અનુભવ ધરાવે છે અને એમાં મિનિમમ જે કહેવાય છે 10th 12th બી હશે તો પણ ચાલશે, બસ ખાલી પાસ હોવા જોઈએ. અને કહેવાય ને કે ભાઈ તમારામાં સારામાં સારી સ્કિલ હશે ને તો તમે દુબઈ માટે એમને પણ એલિજિબલ થઈ જવાના છો. તો 100%થી કોન્ટેક્ટ કરજો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરજો. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ.